રામજીએ તરત હનુમાનજીને બોલાવ્યા. હનુમાનજી પ્રભુના ચરણોમાં હાથ જોડીને ઊભા રહ્યા અને પૂછ્યું, પ્રભુ આજ્ઞા કરો. રામજીએ કીધું એમના કાનમાં કે હનુમાનજી, આપણે બધાને નિમંત્રણ આપ્યું, પણ મારો એક પ્રિય મિત્ર રહી ગયો અને એના વગર મારો રાજ્યાભિષેક સંપૂર્ણ ન થાય. હનુમાનજીએ બધાએ નજર કરી અને પ્રભુને પૂછ્યું, પ્રભુ જામવંતજી, સુગ્રીવજી બધા જ પધાર્યા છે, પ્રભુ કોણ બાકી રહી ગયું? રાઘવેન્દ્ર મંદ મંદ હસી રહ્યા છે અને પછી હનુમાનજીને હાથ પકડીને કીધું છે, તમે ભૂલી ગયા મારો કેવટ રહી ગયો છે. રાજા એને કહેવાય કે જે નાની વ્યક્તિ હોય ને એના રાજ્યમાં એના સહારે એ વ્યક્તિની બધી જ વાતોને સમજી શકે, એને રાજા કહેવાય. અને એટલે આપણે વારે વારે કહીએ છીએ કે બધે રામ રાજ્ય છે, રામ રાજ્ય છે, રામ રાજ્ય છે. રામ રાજ્ય આને કહેવાતું કે રાજા રામ ધોબીની પણ વાતો સાંભળતા, એને પણ ન્યાય કરતા. અને હનુમાનજીને આજ્ઞા કરવામાં આવી છે કે તમે જાઓ, તમારા જેવા પવન વેગે કોણ ઉડી શકે? હા, સંદેશો લઈને જાઓ ને મારા કેવટને લઈને આવો કે જેણે મને વિના મૂલ્યે ગંગા પાર કરાવી હતી. અહો ભાગ્ય મારા કે ગંગાજીના કિનારે ગયા પછી મને કેવટ મળ્યો. હા, કારણ કે ખાસ મિત્ર મળવો ને એ અઘરું છે. કોઈ પોતાના મનની વાત તમે ઠાલવી શકો અને છતાં પણ એ વાત તમારા હૃદયમાંથી નીકળ્યા પછી તમારા મિત્ર પાસે જાય ને એના હૃદયમાંથી ક્યાંક બહાર ન જાય તમારી વાત. એવી મિત્ર, એવી બહેનપણી, સહેલી, ભાઈબંધ, દોસ્ત, ફ્રેન્ડ આ મળવું અશક્ય છે આ જમાનામાં. અને કદાચ તમારી પાસે એવું કોઈ હોય ને, એવું મિત્ર હોય ને, તો એને બહુ પ્રેમથી સાચવવા, મારા ભાઈઓ, મારી માતાઓ. બન્યું છે એવું કે હનુમાનજીએ સંદેશો પહોંચાડ્યો છે અને પાલખીમાં બેસાડીને પૂરા સન્માનની સાથે કેવટને લાવવામાં આવ્યા છે અયોધ્યામાં. અને રાજા રામની સભામાં જ્યાં કેવટ આવ્યા છે, રામજી પોતાના સિંહાસન પરથી ઊભા થયા છે. જેમ કૃષ્ણ સુદામાને મળવા જાય ને એમ રાજા રામ આજે રાજ્યાભિષેકનું તિલક છે છતાં પણ સિંહાસન પરથી ઊભા થઈને દોડ્યા છે. કેવટને ગળે વળગાડીને કીધું છે કે ભાઈ ક્ષમા કરજે, હું તને ભૂલ્યો તો પણ તને યાદ કરીને આજે પાછો બોલાવ્યો છે. મારા ઘરે તું આવ્યો, અહો ભાગ્ય મારા કે તારા પગલા મારા રાજ્યમાં, મારા મહેલમાં પડ્યા. મને આનંદ થયો ભાઈ. અને કેવટને ગળે વળગાડીને એનું સન્માન કરવામાં આવ્યું છે. આ રીતે જ્યારે રામજી કેવટજીને સન્માન ને સત્કાર કરીને એમને પોતાના ગળે વળગાડી રહ્યા છે, આવા જ પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી આપણે બધા જ આજે કેવટ બન્યા છે અને કેવટ બનીને ભોળાનાથના ચરણોમાં જઈ રહ્યા છે, મા ભવાનીના ચરણોમાં જઈ રહ્યા છે. અને વિચાર કરી લેજો કે તમે કેવટ છો ને મારો ભોળોનાથ રામ છે. અને આજે આપણે આ રીતે કથામાં પ્રવેશ કરી રહ્યા છીએ. બોલે રાજા રામચંદ્ર ભગવાન કી, સિયા રામચંદ્ર ભગવાન.